નોકરી જતાં પહેલાં જે રાબેતા મુજબના સમયે હું પેટ્રોલિંગમાં જતો હોઉં છું વિસ્તારમાં. એ સમય દરમિયાન હું મારું બાઇક લઈને આંબેડકર બ્રિજ, જે નીલકી બ્રિજ છે એની નીચે પહોંચતા મેં જોયેલ તો એક આધેડવેલો વ્યક્તિ દોડતો આવતો જોવા મળે અને સામેથી એક ટ્રેન માલગાડી પસાર થતી જોવા મળે, જેથી મેં એક ક્ષણભર વિચાર કર્યા વગર નક્કી કર્યું કે આ વ્યક્તિ ટ્રેનમાં પડી અને આત્મહત્યા કરવા જઈ રહ્યો છે એવું જણાઈ આવતા મેં મારું બાઇક સ્ટેન્ડ કરી દીધેલું અને દોડીને એ વ્યક્તિને પકડી પાડેલ. અને પકડી પાડ્યા પછી પણ વ્યક્તિ બળ કરતો હોય મેં એ વ્યક્તિને નીચે જમીન ઉપર પાડી દીધેલું. અને ત્યારબાદ એટલી વારની અંદર ટ્રેન પસાર થઈ ગઈ અને ટ્રેન પસાર થયા બાદ એ વ્યક્તિ બળ કરતો હોય મેં એને જકડી રાખેલ મારી બાથમાં અને ત્યારબાદ એને પકડીને જે બાબતે સાંત્વના આપી અને એના પોલીસ સ્ટેશન લાવેલ. અને જે પોલીસ સ્ટેશન લાવી અને અત્યારે અમારા વિરમગામ ટાઉન પોલીસના પીઆઈ શ્રી ઇન્ચાર્જ ડીસી ડૉક્ટર કે.એસ. દવે સાહેબનાઓ પાસે લાવેલ અને એના પરિવારજનોને પણ બોલાવેલ અને કવિના આ બાબતે કાઉન્સિલિંગ કરવામાં આવી છે.